જય સ્વામિનારાયણ। તારીખ 25/12/2025 પોષ સુદ પાંચમ ગુરુવાર। એક સમયે મધ્યપ્રદેશના ગ્વાલિયર પરગણે ગામ બામરોલીનો ગિરધારી નામનો ગુર્જર સારો સત્સંગી શ્રીજી મહારાજનો મળેલો હતો। તે પોતાની સ્ત્રી સાથે લઈને પોતાના સાસરેથી તેડીને પોતાના ઘેર આવતા રાત પડી ગઈ। એટલે વચ્ચે કોઈ એક ગામમાં એક રજપૂતના ઘેર બંને જણ રાત્રિ રહ્યા। ત્યારે તે સ્ત્રીને જોઈને તે રજપૂતની નજર બગડી। પછી તે સવારે વહેલો ઉઠીને તે બે સ્ત્રી પુરુષ ચાલ્યા। ત્યારે અંધારું ઘણું જોઈને સ્ત્રી બોલી છે, હજી તો રાત્રિ વધારે છે અને તે રજપૂતની નજર મને સારી જણાઈ નથી, માટે માર્ગમાં જતાં કાંઈ વિઘ્ન થશે, તેથી સવાર થવા દઈને ચાલો, અગર કોઈક વળાવીઓ સાથે લઈને ચાલો, એમ તે સ્ત્રી બોલી। પરંતુ તે બાઈની વાત માની નહીં ને ગિરધારી તો પોતાની હોશિયારી જણાવીને આગળ ચાલ્યો। ત્યારે તે બાઈ પણ અંતઃકરણમાં શ્રીજી મહારાજનું સ્મરણ કરતી થકી વાહે વાહે ચાલી। તે બેઉ ચાલતા 5 ગાંવ ગયા ત્યારે એક નદી આવી, તેમાં સ્નાન કરીને પૂજા કરીને ટીમણ કરવા બેઠા। તે સમયે પેલો રજપૂત મોટા ઘોડા ઉપર બેસીને હાથમાં મોટો ભાલો લઈને ઉતાવળો થકો આવ્યો। તેને જોઈને બાઈ તો પોતાનો ધર્મ સાચવવા માટે નદી કાંઠે આવેલ શિવજીના દેવાલયમાં પેસી ગઈ અને અંદરથી સાંકળ વાંસી દીધી। ત્યારે ગિરધારીના પાસે તે રજપૂત આવીને છાતીમાં ભાલો માર્યો, એટલે ગિરધારીએ શ્રીજી મહારાજને સંભાળતા થકા દેહ મેળવી દીધો। પછી તે રજપૂત મંદિરની સમીપે જઈને બોલ્યો છે, એ સ્ત્રી, બારણું ઉઘાડ, તારા પતિને તો મેં મારી નાખ્યો, તું કાંઈ ચિંતા કરીશ નહીં। તે મહા કઠોર વચન સાંભળીને તે બાઈને અંતઃકરણમાં મહા ત્રાસ ઉત્પન્ન થયો। હે શિવજી, હે ભોળાનાથ, હે દયાળુ, આપે આ દુષ્ટે મારા પતિને મારી નાખ્યો। હું તો તમારા શરણે આવી છું અને આ પાપી મારી લાજ લેવા માટે આવ્યો છે। હું તો પતિવ્રતા છું। એવી રીતે રોતી થકી આર્તનાદથી પોતાના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમનું ઊંચે સ્મરણ કરીને બોલી છે, હે મહારાજ, તમે આ સમયે મારી સહાય કરો, નહીં તો હું જીભ કરડીને મરીશ, પણ મારો પતિવ્રતાનો ધર્મ હું નહીં મૂકું। એ મહારાજ, તમે મારી વિપત્તિની વેળાએ વહેલાસર પધારો। એવી રીતની મહારાજની પ્રાર્થના કરે છે। એટલામાં તો તે બાઈની પ્રાર્થના સાંભળીને મહારાજ ઉતાવળા થકા આવીને તે રજપૂતને મદનો ભરેલો જોઈને તેને મંદિરના થાંભલા સાથે સજ્જડ પથ્થર જેવો કરીને તે બાઈને પોતાનું દર્શન આપીને બોલ્યા છે, તારો પતિ મરી ગયો છે, પરંતુ તેની ઉપર વસ્ત્ર ઓઢાડીને 5 પરિક્રમા અમારું નામ લઈને ફરજે, એટલે આંખ ઉઘાડીને તુરત બેઠો થશે। પછી તેના ઘોડા ઉપર બેસીને તમો બંને જણ તમારે ઘેર જજો અને સુખેથી અમારું ભજન કરજો। રજપૂતને તો અમોએ પથ્થર કરી નાખ્યો છે, એટલે તેનાથી કંઈ ડરશો નહીં, તેનો જીવ નીકળી ગયો છે, એમ કહીને તે બાઈને વિશ્વાસ આપવા માટે તે સાંકળ પોતે ઉઘાડીને મહારાજ અદૃશ્ય થઈ ગયા। આમ મહારાજનો પ્રગટ પ્રતાપ જોઈને તે બાઈ આનંદ પામતી થકી બહાર આવીને મહારાજના કહેવા પ્રમાણે પોતાના પતિની ઉપર કપડું ઓઢાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્ર નામ ઉચ્ચારણ કરતી થકી પરિક્રમા ફરવા લાગી। ત્યારે કેટલોક સમય થયો એટલે તે ગિરધારી આળસ મરડીને બેઠો થયો અને તેણે બાઈને પોતે શ્રીજી મહારાજના અક્ષરધામમાં ગયાની વાત વિસ્તારે કહી। તે સાંભળીને તે બાઈ પણ પોતાની જે રીતે મહારાજે રક્ષા કરી તે વાત પણ કહી। તે સાંભળીને બંને આનંદ પામતા થકા તે ઘોડા ઉપર બેસીને પોતાને ગામ ગયા ને પોતાના ગામ જઈને શ્રીહરિના પ્રગટપણાની એ વાત સર્વને કહેતા હતા। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ ભૂમાનંદ સ્વામી કૃત શ્રી ઘનશ્યામ બાળ ચરિત્રમાંથી।